નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગ કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી। સુરત રેલવે સ્ટેશન, જે વિશ્વકક્ષાની સુવિધાઓ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, પાર્કિંગ સિસ્ટમના વિવાદે એક નવો પ્રશ્ન ઉઠાવ્યો છે। મુસાફરોમાં નારાજગી ફેલાઈ ગઈ છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરનો એક કર્મચારી ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર અને ગુંડાગીરી કરતો જોવા મળ્યો છે। વાયરલ વિડીયોમાં એક કર્મચારી પાર્કિંગ લોટ પર થયેલી નાની દલીલ દરમિયાન ડ્રાઈવર સાથે કૂદીને વાહનને ધક્કો મારતો જોવા મળ્યો છે। કર્મચારીએ "તમે કોને બોલાવવા માંગો છો તેને બોલાવો" જેવી ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેનાથી મુસાફરો અને તેમના સંબંધીઓમાં ગુસ્સો ફેલાયો હતો। આ ઘટના પાર્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા અને શિસ્તનો અભાવ દર્શાવે છે। આ પહેલા પણ સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં અયોગ્ય વર્તન અને વધારાની ફી વસૂલવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। થોડા સમય પહેલા આ જ વિસ્તારમાં કાર પાર્કિંગ માટે ₹100 વસૂલતા કર્મચારીનો વિડીયો વાયરલ થયો હતો। આવી સતત ઘટનાઓએ મુસાફરોમાં અસંતોષ વધાર્યો છે અને રેલવે સ્ટેશન પર સેવાઓની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કર્યા છે। આવી ઘટનાઓને કારણે સુરત રેલવે સ્ટેશન પર સલામત અને સરળ સેવાઓ મેળવવી મુશ્કેલ બની રહી છે। ઘણા મુસાફરોએ રેલવે સિસ્ટમ નજીક પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી અને અયોગ્ય વસૂલાત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। લોકો માને છે કે વિશ્વકક્ષાના સ્ટેશનના નામે ચાલી રહેલા પુનર્વિકાસમાં મુસાફરોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। बोल क्या बोल रहा था? कैसे मारा तू? बोल अब बोल, कैसे मारा तू? हाँ उसका भी देखेंगे। क्या देखेगा? क्या देखेगा? हैं? रहने दे ना भाई, खत्म हो गया। बोल भाई, कैसे गाड़ी को तूने धक्का दिया? गाड़ी को कैसे धक्का दिया? मेरी गाड़ी, गाड़ी मैं अभी सुरत स्टेशन पे खड़ा हूँ, मेरी गाड़ी यहाँ पे थी, ये बंदे ने लिटरली यहाँ से वहाँ पे धक्का मारा है मेरी गाड़ी को और बोलता है कि हमारी गाड़ी यहाँ पे ऐसे ही पार्क होती है। ये ऐसा बोलता है। और मैंने बुलाया कि ऊपर कंप्लेन करूंगा, सीआरपीएफ वाले पुलिस को बुलाऊंगा, तो बोलता है हाँ जा बुला ले। और ये जो इधर मेन बैठा हुआ है ना, ये अपने आप को पता नहीं क्या समझ रहा है, ये अपने आप को पता नहीं क्या समझ रहा है। रुक मैं तेरे को दिखाता हूँ। अरे रुक रुक रुक, अरे रुक रुक, तेरे को बताते हैं। क्या बोल रहा है? क्या बोला? क्या बोला? फोन भी छीन रहा है ना। हाँ रुक जा।